શ્રી ગણેશાય નમઃ. બોલ શ્રી રામ ભક્ત હનુમાનજી કી જય. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું હનુમાન જયંતિ વિશે તેમજ તેના પૂજા પાઠ અને મુહૂર્તો વિશે. રામનવમી ઉજવ્યા બાદ આપણે રામ ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ ઉજવવાની હોય છે, જે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવાની હોય છે. કહેવાય છે કે હનુમાનજી દ્વાપર યુગમાં હાજર હતા અને ત્રેતાયુગ એટલે કે કૃષ્ણ યુગમાં પણ હનુમાનજી હાજર હતા. અને કહેવાય છે કે હાલ કળિયુગમાં પણ તેઓ પૃથ્વી પર હાજર છે, જેથી તે સિદ્ધ ફળદાતા છે અને તેની પૂજા પાઠ મંત્ર જાપ કરવા વિશેષ ફળદાયી છે, જે માટે ચૈત્ર પૂર્ણિમાનો દિવસ ઉત્તમ દિવસ ગણાય છે. આ વર્ષે 2026માં હનુમાન જયંતિ 2 દિવસ આવશે. તેનો પ્રારંભ 1 એપ્રિલે સવારે 7:05 થશે અને સમાપ્તિ 2 એપ્રિલે 7:40 થશે. અને રહેવાની વ્રતની પૂનમ તિથિ 1 એપ્રિલે રહેશે, જ્યારે હનુમાનજીનો જન્મ ઉદ્યાતિથિ પ્રમાણે 2 એપ્રિલે ઉજવવાનો રહેશે, જેથી પૂજા પાઠ મંત્ર જાપ સુંદરકાંડના પાઠ ચાલીસાના પાઠ વગેરે 2 એપ્રિલે કરી શકાશે. જેમાં 2 એપ્રિલે સ્નાનાદિથી પરવારી સવારે બાજોટ પર સફેદ કે લાલ વસ્ત્ર બિછાવી હનુમાનજીનું ચિત્ર બિરાજિત કરી શકાય. ત્યારબાદ તેમને ચંદન, સિંદૂર તેમજ પુષ્પો ચડાવવા તેમજ આકડાના પુષ્પો વિશેષ ચડાવી શકાય છે. અને હનુમાનજીને બુંદીના લાડુ કે ગોળ ચણાનો ભોગ ધરાવી આરતી કરવી. બોલો રામ ભક્ત હનુમાનજી કી જય.